હેલો ગાઈઝ, હું 10 વર્ષ પછી મારા મામાના ઘરે સંક્રાંત મનાવવા જઈ રહી છું. ચાલો આપણે જઈએ. અમે પહોંચી ગયા છીએ મારા મામાના ઘરે. નાની માનો ફોન એ મામાનો ફોન. જો આ મામી આવ્યા ધાર્મિક એ પ્રણવ આવ્યો. અહીંયા બેઠા છે હજી એક મામી. નાની માઈ આવડી કાજ હા પતંગ લઈ આ પતંગ તો તારી તો તને લઈને ઉડી ગયો તને પતંગ દોયડા બાંધો પતંગ ખાલી હવે આ પતંગ કોણ ચગાવશે એ આપણે જોઈશું. નાના બાપુ છે. આ મારા નાના બાપુ મોટા હા બાપા બધા આમ જ જાવ ઈ પતંગ ચગાવશે. ઈ પતંગ ચગાવશે ને આ પતંગ ચગાવશે. આ મારા મામા ઈ પતંગ ચગાવશે. રસોઈ કરે છે અને અહીંયા એક વણે છે. મામીએ તો ઊંધિયું બનાવ્યું છે. ઊંધિયું હું ટેસ્ટ કરીશ. સીન મારે છે. અલા ભાઈ આ શું જોરે છે મોબાઈલ જોવે છે. અને આ શું કરે છે? બેટી છે. રાધે રાધે શીરા પૂરી ખાધે શીરાને તો વાત છે અમે પછી તો અમે બેસી ગયા જમવા. જમવામાં દાળ ને બટેકા ને આ ને તમારા ભાઈ કામ નાખ્યું એનું બોલવાનું ચાલુ. અમે ખાઈએ છીએ જામુ. અમે ખાઈએ સંભારો. અમે ખાઈએ સૂકી ભાજી. અમે ખાઈએ સલાડ. વિવેક તો આજે તો આપણે આવી ગયા જમવા. જમવામાં શું છે? ઊંધિયું છે, પછી પરોઠું, ડુંગળી, સંભારો, જાંબુ. વિવેકની થાળી તો ખાલી છે. ઊંધિયું આપો. ઊંધિયું વિવેકને. પતંગ પર ખાલી કરી તો પતંગ ઉતારવા જાય ને આપણે. જમવાથી શરમાવશો તો નહીં શરમાવો, કારણ કે તમને એટલું જમવાનું દઈ જવાનું. શું તમને પતંગ ચગાવતા નથી આવડતી? તો શીખો. એક ડામેટ કરો. હાલો જમવા. હાલો રમવા. પતંગ નથી ચગાવી તારે? હા. પપ્પુનું બગાડ. પતંગ ચગાવતા આવડે હે? તો અમે બધા જમીને ધાબે ચડી ગયા હતા અને અમે બધા પતંગ ચગાવવા માંડ્યા હતા. છોકરીઓને તો પતંગ ચગાવવા આવડે નહીં, એટલે અમે પતંગ ચગાવશે ને ત્યારે માથા સંભાળીને બધાને બેસવું પડતું. નહીંતર અમે પતંગ ચગાવ્યા ને ઘડીએ ચગે નહીં, ઘડીએ વડે નીચે આવી જાય અને કોકના ને કોકના માથામાં લાગી જતી હતી. અને અમે હવે પતંગને કહેતા હતા ચગ ભાઈ ચગ. તો ગાઈસ, અમે મારા મામાના ઘરેથી પાછા ઘરે આવી ગયા છીએ અને મેં કપડાં ચેન્જ કરી લીધા છે અને હવે અમારા ઘરની ઉત્તરાયણ. અને અહીંયા હું મેં ફૂગો ચગાવી રહી છું. હા, કેમ કે પતંગ આપણા બસની નથી.